કે ત્યારે પણ તે પરબ્રહ્મ આપણને જે કંઈ સજા આપે છે આપણા નિયમ અનુસાર, આ સૃષ્ટિના એટલે કે ગાયત્રી માતાના નિયમ અનુસાર જે શિક્ષા આપણને મળે છે તે શિક્ષા પણ શેના માટે હોય છે? તો આપણા માના સારાને બળ આપવા માટે. યાદ રાખો. એટલે કે મારા પર ખરાબ પ્રસંગ આવ્યો હશે, અડચણ આવી હશે તો તે મારો ઘાત કરવા માટે યોજેલી નથી, પણ મારામાં જે કંઈ સારું છે તે વધુ જોરથી બહાર કાઢવા માટે જ છે. જમીન ખેડાય છે તે જમીનના ટુકડા કરવા માટે નહીં, જમીનને કચડવા માટે નહીં, પણ તે જમીનને જમીન ખેડવા લાયક કરવા માટે. પછી રાબ સળગાવવામાં આવે છે. આપણને ખબર હશે રાબ સળગાવવું એટલે શું? કે આખી જમીન પરના પાંદડા ઘાસ ભેગા કરી સળગાવવામાં આવે તેને કહેવાય રાબ સળગાવવું. શું આ જમીન સળગાવવા માટે આપણે કરીએ છીએ? મને કહો. ના. પાક ન આવે એટલે કરીએ છીએ નહીં. તો તે જમીન વધારે ફળદ્રુપ બને, તેનામાંના ઘાસ પાંદડા બળી જાય, ખોટી વસ્તુઓ નીકળી જાય. એટલે આપણા જીવનમાં સમજાવવું જોઈએ કે આપણી અડચણો એટલે શું? તો સારો પાક વાવવો, વવાઈ જાય કે તે વધે. આપણામાંના સારા બીજ છે તે પરમેશ્વરે વાવ્યા છે, તે બરાબર વધે. પણ આપણા પર આવેલા સંકટો, અડચણો, આ આપણી જમીન, આપણા મનની, આપણા પ્રારબ્ધની, તે તો ભગવાને કરેલી ખેતી છે. તે ખેડવું છે, તે રાબ સળગાવવું છે, તે આપણને સળગાવવું નથી, તે સમજવું જોઈએ. કારણ કે આ ભગવંત, આ રામ, આ અજ પ્રગટ થાય છે શેના માટે? તો જગત ત્રાતુમ, જગત તારવું એટલે શું? કોઈ બિલ્ડિંગને તારવા માટે નહીં, પણ આ જીવોને તારવા માટે છે. તે યાદ રાખો. આ જીવોને તારવા માટે તે પરમ પુરુષને ત્યાંથી આ રામ આવે છે પૃથ્વી તળ પર. જગત ત્રાતુમ આવિર્ભૂતમ અજમ વિભુમ.